ડભોઈ આંબેડકર ચોકથી સેવા સદન વચ્ચે મેઇન રોડ પાઇપલાઇનનું કામ નાખવાની કામગીરી કરવામાં આવી હતી। આ દરમિયાન ડભોઈ નગરપાલિકા દ્વારા પૂરવામાં આવી હતી, પણ અધૂરા પૂરા હોય તો ખાડાની અંદર એસટી બસો, બાઇક, રિક્ષા કે ફોરવ્હીલ જેવી ગાડીઓ ફસાઈ તેનું લેવલ કર્યું હોય તો તેના કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। તેને કારણે આ રોડ પર ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે। ટ્રાફિક થવાના કારણે સમયસર નોકરી ધંધે શાળાએ પહોંચતા લોકો અંધવાઈ રહ્યા છે અને વહેલી તકે આ ખાડાનું લેવલ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનું પણ નિવારણ લેવાય અને વણજવર કરતા લોકોને તકલીફોનો સામનો ન કરવો પડે। એક તરફ ડભોઈના તમામ રોડ ઉપર ખાડા નહોતા, હાલ પ્રજા સામનો કરી રહી છે અને હજુ એક મોટા ખાડાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ડભોઈ નગરપાલિકા દ્વારા ખાડાને પૂરવામાં આવ્યો છે, પણ ખાડાનું લેવલ ન હોય અને માટી બેસી જતી હોય, જેને કારણે અનેક વાહનો ફસાઈ જાય છે। અવરજવર કરતા લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેના નગરપાલિકા તંત્ર વહેલી તકે એનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।